તમે લોકો પકડો માં. ગણિત વાળા કેમ નથી ચાલુ કરી નાખી સૂર્ય તમે પૂછો એના બેન મહેતા છે સૂર્યમંડળ તેના સૂત્રની તેને કાગળના મદદથી ચોરસ કરો અને તેના ઉપર કાળી કાર્ડશીટ લગાડો અને એક નાનું ગોળાકારનું પૂઠું લો તેને પેન્સિલ ઉપર ચોંટાડો કુંદરના મદદથી અને નાના નાના ગ્રહો બનાવો અને તેને ઉપર ચોંટાડો. ત્યાંથી આપણો પ્રોજેક્ટ તૈયાર. ધોરણ 6 ની વિદ્યાર્થી ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી સુમનલાલ મગનલાલ મહેતા છે. પ્રાથમિક શાળા છે. કેવું પાણી નીકળ્યું? ચોખ્ખું કેવા પાણીમાંથી આવ્યું? ગંદુ પાણીમાંથી. એટલે શું કહેવાય? અશુદ્ધ પાણીમાંથી શુદ્ધ પાણી. શું કેવું થયું? એમાં શું શું નાખ્યું છે તો અશુદ્ધ થયું હતું પહેલાં? તેના ઉપર ચોટાડી ગોળાકાર કાપીને પછી એક નાનું છે ને ગોળાકારમાં છે ને કાર્ડશીટ પછી એનું પ્રોજેક્ટનું નામ લીધું સ્કોર રૂટ ઓફ પરફેક્ટ સ્કોર. પછી અમે છે ને કાર્ડશીટના મદદથી અમે ઘડિયાળનો કાંટો બનાવ્યો. કાંટાની મદદથી અમે ગોળાકારમાં છે ને કાપ્યું. પછી એના ઉપર 1 થી 12નો વર્ગ લખ્યો પછી અહીંથી અમે આ રીતના પસાઈ. ભૌતિકશાસ્ત્ર અને વ્યવહારિક સાધનોની મદદથી આપણે એન્જિનિયરિંગ મોટરની મદદથી કાર્નિવલ રાઇડ્સ બનાવી શકીએ છીએ. જેના ઉપયોગથી આપણે લોકો શેનો ઉપયોગ કરીએ કે એક પૂઠું લેવાનું અને એક સેલ અને એક 9 વોલ્ટની બેટરીનો આપણે કે ઉપયોગ કરીને મોટરનો ઉપયોગ કરીને એને આપણે 3 રાઇડની રીતે આપણે જોડીએ. પછી આપણે કેટલા ઢાંકણાનો ઉપયોગ કરીએ તો 6 ઢાંકણ આપણે ઉપયોગ કરવાનો. જેની મદદથી સ્ટીકને આપણે એક મોટરની ઉપર જોડીને તેના ઉપર આપણે સેલની મદદથી એટલે કે વિદ્યુત કોષની મદદથી આપણે લોકો કાર્નિવલ રાઇડનો આપણે બનાવી શકીએ છીએ. કેવી રીતે ચાલુ થશે કે એકનો ધન છેડો અને એકનો ઋણ છેડો જોડીને કાર્નિવલ રાઇડને આપણે ફેરવી શકીએ છીએ. મોટરની મદદથી 9 વોલ્ટની બેટરીનો આપણે ઉપયોગ કરીને મોટર જોડીને આપણે 4 સ્ટીક આઈસ્ક્રીમની જોડીને પછી આપણે ખેતર છે કે ગમે ત્યાં છે આપણે રોબોટનો ઉપયોગ કરી શકીએ છીએ. અત્યારે લોકો બળદ કે એનો ઉપયોગ કરીને આપણે હળ દ્વારા ખેતર ખેડતા પણ આપણે હવે કેના દ્વારા કરી શકીએ છીએ? વિદ્યુત રોબોટની દ્વારા કે જેના લીધે આપણે આરામથી ખેતરની ખેડી શકીએ છીએ. ગમે તે મોટર છે તેનો આપણે ઉપયોગ કરીને એને ખેડી શકીએ છીએ. મોટર છે તેના દ્વારા તેઓ હલશે એટલે કે આખું ખેતર છે તેના દ્વારા તે ખેડાઈ જશે. કે કેવી રીતે બને કે પહેલાં એક બેટરી લેવાની. કેટલા વોલ્ટની લેવાની? 9 વોલ્ટની. કેટલા વોલ્ટની? 9 વોલ્ટની બેટરી લેવાની. એના ઉપર આપણે ડીસી મોટરનો ઉપયોગ કરીને 4 આઈસ્ક્રીમ સ્ટીકને આપણે 4 બોટલના પૈડા રાખવાના. જેના લીધે તે આગળ વધશે અને એના દ્વારાથી આપણે લોકો મોટર અને બેટરીને જોડશું. તેના દ્વારા આપણે રોબોટ ચાલુ કરી શકીએ છીએ. મારું નામ એકદમ શરીર
પૂછ ત્રિકોણમાં કેટલી સળી હોય? છઠ્ઠા વાળા ઊભા થાવ. હાલો છઠ્ઠા વાળા કેમ ગયા? ઈ વિડીયો ઘડિયાળનો કાંટો લીધો, ઘડિયાળના કાંટાથી અમે આવી રીતના બનાવીએ છીએ. બોલો, માઇક નો લે તો કાંઈ નહીં, એમને મેં અવાજ મોટો છે. કોઈ કાંઈ નહીં કે બોલો મને. સીધું તો કા મારી શાળાનું નામ શ્રી સુમનલાલ મંગલલાલ મહેતા છે. અમે ઉખાણા રીતે બાળગીત રજૂ કરવાના છીએ. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી સુમનલાલ મંગલલાલ મહેતા પ્રાથમિક શાળા. આ ચિત્રો બનેલા છે લાલ છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી સુમનલાલ મગનલાલ મહેતા પ્રાથમિક શાળા છે. આ ચિત્ર કોબીનું છે. કોબીજ એક શાકભાજી છે. કોબીજનો રંગ લીલો હોય છે. કોબીજમાં વધુ વિટામિન હોય છે. કોબીજ ખાવાથી ઘણા બધા રોગો દૂર થાય છે. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી સુમનલાલ મગનલાલ મહેતા પ્રાથમિક શાળા નામ છે. આ ચિત્ર ફુલાવરનું છે. ફુલાવર એક શાકભાજી છે. ફુલાવરમાં ભરપૂર વિટામિન હોય છે. ફુલાવર ચામડી, વાળ, આંખ માટે ઉપયોગી છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી સુમનલાલ મગનલાલ મહેતા પ્રાથમિક શાળા છે. આ ચિત્ર ભીંડાનું છે. ભીંડાનું રંગ લીલો છે. ભીંડો ડાયાબિટીસને મટાડવા માટે ઉપયોગી છે. ભીંડો ઉનાળામાં જોવા મળે છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી સુમનલાલ મગનલાલ પ્રાથમિક શાળા છે. આ ચિત્ર રીંગણાનું છે. રીંગણા એક શાકભાજી છે. રીંગણાનો આકાર લાંબો અને ગોળ છે. રીંગણામાં બધા જ પોષક તત્વો મળે છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું.
એક કૂટું લો, તેને ગોળ આકારમાં કાપો. ગુંદર લો. એવો છે ને શું ઉપયોગી થશે? આ પ્રોજેક્ટ ખેડૂતો માટે ઉપયોગ થાય છે. ખેતરમાં ઝડપથી ખેડી શકે છે. હા, જેમ કે ઉદાહરણ તરીકે બોલો એમ. એમ કે જો ખેતર નાની નાની વાતોમાં ઔષધ બની જાવ. દૂધ સાથે ભળી જતા ખાંસી બગાડી દઉં. બોલો બોલો જલ્દી બોલો, હું કોણ? હળદર. મારી શાળામાં પ્રાથમિક શાળા છે. ફળોના રાજા છીએ. સફરજન, દ્રાક્ષ, તરબૂચ, ચીકુ. અમે ફળોના રાજા છીએ. કેળા, કેરી, પપૈયું, દાડમ. અમે ફળો
7મા અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી સુમનલાલ મગનલાલ પ્રાથમિક શાળા છે. મારા પરીનું નામ છે કાનલ સંગીતન પદ્ધતિ. ઉઠાના પગથિયા પર કાપી લો. 4 પ્યાલીની અંદર 4 ફૂલ રેતી અને કાકડી ઉમેરો. પ્રથમ પ્યાલી ઉપર દૂષિત પાણી ગંદુ પાણી નાખો. દૂષિત પાણી જ્યારે પ્યાલી મારફત ફિલ્ટર થશે. હવે ફિલ્ટર કરેલા પાણીની સરખામણી મૂળ પાણી સાથે કરો. આમ દૂષિત પાણી ખરાબ પાણી ફિલ્ટર કરીને ઉપયોગ કરી શકો છો અને પાણીની પણ બચત કરી શકો છો. હવે આ કેવી રીતના થાય કરો જોઈએ. આ કેવી રીતના કર્યું હતું? કયું પાણી નાખ્યું તમને પાણીનું ઓલું થયું? ગંદુ પાણી નાખ્યું હતું અને ફિલ્ટર કરી. હાલો 7મા વાળા છોકરાઓ અહીંયા આવો. હાલો મારી શાળાનું નામ શ્રી સુમનલાલ મગનલાલ મહેતા. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારો વિષય પાણીનું શુદ્ધિકરણ. પાણીનું શુદ્ધિકરણ એ બધા પ્રદૂષકો પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલાં દૂર કરવાની પ્રક્રિયા છે. દૂષિત પાણીની પ્રક્રિયા એ સામાન્ય રીતે સુએજ તરીકે ઓળખાય છે. સુએજ એ શું છે? સુએજ એ ઘરો, ઉદ્યોગો, હોસ્પિટલો, કાર્યાલયો અને બીજી અનેક જગ્યાઓથી મુક્ત થવું દૂષિત પાણી છે. તેમાં વરસાદી પાણીનો સમાવેશ કરે છે, જે ભારે વરસાદ અથવા વાવાઝોડા દરમિયાન શેરીઓમાંથી વહી જાય છે. રસ્તા અને છાપરાના ધોવાણ દ્વારા આવતું પાણી હાનિકારક તત્વો ધરાવે છે. તેનો વર્ગ 4, તેનો વર્ગ 9, 5 6 36, 7 8 9 અમે શાકભાજી છે શાકભાજી. અમે શાકભાજી છે શાકભાજી. શાકભાજીમાં રાજા છે બટેટા. શાકભાજી છે શાકભાજી. શાકભાજીમાં રાજા બટેટા છે રાજા. તેમાં બીટ છે ને ગાજર મરચું. બીટ છે ને ગાજર મરચું. વટાણ રીંગણ ભીંડો છે ને કોબીજ તો એમાં લીલું લીલું છે. વટાણ ને રીંગણ છે એમાં કોબીજ તો લીલું. અભ્યાસ કરું છું. સ્કૂલનું નામ શ્રી સુમનલાલ મહેતા પ્રાથમિક શાળા છે. મારું નામ રફાઈ બકસા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ શ્રી સુમનલાલ મહેતા પ્રાથમિક શાળા છે. ગણિતના શાસ્ત્રી આર્યભટ્ટ છે. તેમણે વર્ગ અને વર્ગમૂળની શોધ કરી હતી. સાધન સામગ્રી કુટુંબ, કાર્ડશીટ, વાયર અને ફિંગર પદ્ધતિ. સૌપ્રથમ એક પુઠ્ઠું લો. હવે એક કાર્ડશીટ લો. તેને પુઠ્ઠા પર ચોંટાડી દો. હવે કાગળના નાના નાના ગોળાકાર કાપીને તેના અંદર 1 to 8થી 12ના વર્ગમૂળ લખી નાખો. હવે તે નાના નાના ગોળાકારને ગુંદરના મદદથી પુઠ્ઠા પર ચોંટાડી દો. હવે મીડિયમ સાઇઝથી ગોળાકાર રાખો. તેમના પુઠ્ઠા પર ચોંટાડી દો. તેની અંદર તમારા પ્રોજેક્ટનું નામ લખી કાગળમાં મદદથી
કેટલું થયું સમજાવું થોડાક એકનો વર્ગમૂળ 1 તો મોટેથી બોલ તો સમજાય. 4નો વર્ગમૂળ 2 તો 2નો વર્ગમૂળ 4 પણ 9 આ લોકોની સામે બોલ તો સમજાશે ને. બોલ બોલ. 9નો વર્ગમૂળ 3 તો 3નો વર્ગ 9 16નો વર્ગમૂળ 4 4નો વર્ગ 16 25નો વર્ગમૂળ 5 તો 5નો વર્ગમૂળ 5 36નો વર્ગ 6 6નો વર્ગ 49નો વર્ગમૂળ 7 64નો વર્ગમૂળ 8 81નો વર્ગમૂળ 9 100નો વર્ગમૂળ 10 121નો વર્ગમૂળ 11 144નો વર્ગમૂળ 12